કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે સુરત મુલાકાત દરમિયાન અમિત ચાવડાનું નિવેદન દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે સુરત મુલાકાત દરમિયાન અમિત ચાવડાનું નિવેદન દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ આપ્યો છે સારો આવકાર દેશમાં પણ 4 જૂને બધાને ખ્યાલ આવી જશે એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ 4 તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી 4 તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે પણ પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધે જ જગ્યાએ થયું છે એટલા માટે કે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે બંધારણ બચાવવા માટે લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી એ જ રીતે 2024માં પણ બધા જ સામ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો જનતાનો એક્ઝિટ પોલ 4 તારીખે આપણે બધા જોઈશું ગુજરાતમાં કેટલી 25માંથી કોંગ્રેસની કેટલી સીટો આવશે 2004માં પણ ન ધારેલી રીતે 26માંથી બહુમતી એટલે કે 11 બેઠકો 12 બેઠકો સાથે ગુજરાતમાં લોકોના કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી 2024માં પણ તમે જોશો તો 25માંથી બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ ઇન્ડિયા ગઠબંધનને એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળવા જઈ રહ્યા છે અને ગુજરાતથી જ પરિવર્તનની શરૂઆત થશે અને આખા દેશમાં પરિવર્તન થશે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત।